દર્શક મિત્રો, કસુંબી રંગ સમાચારમાં આપનું સ્વાગત છે. હું સત્યપાલસિંહ જાડેજા. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજની હેડલાઇન્સ. કચ્છના થિયેટર કે મલ્ટીપ્લેક્સોમાં ખાણીપીણીની ચીજો પર ગ્રાહકોને લૂંટવામાં આવી રહ્યા છે. ભુજ શહેરની ગંદકીની સમસ્યા નિવારવા માટે સેનિટેશન વિભાગના ચેરમેન સુરાભાઈ ખેંગરભાઈ રબારી આવ્યા પ્રજાના સંપર્કમાં. ભારતના પડોશી રાષ્ટ્ર નેપાળને જ્યારે ભૂકંપે હચમચાવ્યું છે ત્યારે કચ્છના પત્રકારોએ નેપાળ રાહત માટે આપ્યા ₹51,000. ભુજ માધાપર હાઈવે પર આવેલી બાપા સીતારામની મંડળીનો ઉજવાયો આત્મો પાટોત્સવ. એક તરફ ગુજરાત સરકાર સગર્ભા મહિલાઓ માટે પાડે છે અનેક યોજનાઓ બહાર, તો અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ એમ્બ્યુલન્સ આપવા માટે પણ પાડી છે ના. હવે તમારી સમસ્યા પહોંચાડો અમારા સુધી વોટ્સએપના માધ્યમ દ્વારા. અમે બનશું તમારો અવાજ. વોટ્સએપ નંબર નોંધી લેશો: 99097 57657 99787 69569. माधु बेल वाला स्पेशल बेल, बेलवारी रोटी, सेव पूरी, दही पूरी तथा सैंडविच रोटी નું સ્વાદ માણવાનું વિશ્વાસપાત્ર સ્થળ માધુ બેલ વાલા. પાર્ટી ઓર્ડર સ્વીકારવામાં આવશે. અમારા નંબર નોંધી લેશો: દીપક ઠક્કર 9724166150. માધુ બેલ વાલા, જૈન તેરાસરની બાજુમાં, પીપળાની સામે, છઠ્ઠીબાડી રિંગ રોડ, ભુજ, કચ્છ. આજે દર્શક મિત્રો, થિયેટર કે મલ્ટીપ્લેક્સોમાં ફિલ્મ જોવા તમે જાઓ તો ખાણીપીણીની ચીજો પર સંચાલકો બેફામ ભાવ લઈ રીતસરની લૂંટ ચલાવતા જોવા મળે છે. ત્યારે દર્શક મિત્રો, જાગો અને આવી લૂંટને અટકાવો. જોઈએ આ અંગેનો વિશેષ અહેવાલ. ભુજના થિયેટરો અને મલ્ટીપ્લેક્સોમાં ખાસ ખાણીપીણીની ચીજો માટે લોકોને રીતસરના લૂંટવામાં આવી રહ્યા છે. પરંતુ તંત્રની લાચારી ગણો કે પ્રજાની નબળાઈ, આવી લૂંટ અંગે અવાજ ઉઠતો નથી. ખાલી કેટલા રૂપિયા લે? 15 ઉપર લખેલા તો 15 રૂપિયા છે. ત્યારે ભુજના સૂર્યમંદિર મલ્ટીપ્લેક્સમાં પણ આવો કડવો અનુભવ કરનાર પ્રેક્ષકે તંત્રમાં ફરિયાદ કરી અને ₹2000 નો દંડ પણ ફટકારવામાં આવ્યો. તેમ છતાંય હજુ પ્રજાને આ જ રીતે લૂંટવામાં આવી રહ્યા છે. ત્યારે તંત્રની કડકાઈ અને પ્રજાની જાગૃતિ જ આવી લુખી લૂંટને ડામી શકે છે. ત્યારે જાણીએ ફરિયાદી સંજય બાપટ શું વાત કરે છે આ ખુલ્લી લૂંટ બાબતે. મારું નામ સંજય બાપટ છે. હું મુન્દ્રાથી સૂર્યમંદિર ભુજ પિક્ચર જોવા માટે આવ્યો હતો. અંદર ગયા પછી અમને કડવો અનુભવ થયો છે કે ₹180 બે જણની ટિકિટ લીધા પછી ઇન્ટરવ્યૂ સુધી એસી ચાલુ નથી રાખતા. ઇન્ટરવ્યૂ પછી રજૂઆત કરવાથી એસી ચાલુ કરવામાં આવી છે. જ્યારે ઇન્ટરવ્યૂમાં અમે એમની પાસે સિંગ અને પેપ્સી લેવા ગયા ત્યારે 10-12 રૂપિયાની જે પેપ્સી આવે છે નાની બોટલ, એના ₹30 લેવામાં આવ્યા છે. અને એક ખારી સિંગ અમે લીધેલી જે ₹15 MRP લાગેલી છે અને 50 ગ્રામ માલ છે એની અંદર, એના ₹20 લેવામાં આવે છે. એટલે ₹400 કિલો આ સિંગ અમને મળી રહી છે અહીંયાથી. એટલે આ રીતના અમને પિક્ચર જોતી વખતે પૈસા આપીને પણ એક કડવો અનુભવ અહીં કને જોવા મળ્યો છે. એમાં ભાવ વધારાનો કોઈ પ્રશ્ન જ નથી. જે ભાવ નિયમ અનુસાર લેવાય છે એ જ લેવાય છે. અને અમે તો કેન્ટીન ચલાવવા આપી દીધી છે. તે છતાં અમે તપાસ કરશું કે શું છે. ઘણી વાર કમ્પ્લેન કરવા આવે છે કે થોડુંક એસી સ્લો કરો. એટલે આ સદંતર વાત ખોટી છે એમની. સૂર્યમંદિર સિનેપ્લેક્સ, જનક એચ ગોર. એટલે અમને તો આ કોઈ જાતની જાણ થઈ નથી ને ખરેખર કેન્ટીનનો કોન્ટ્રાક્ટ તો અમે આપી દીધો છે કોન્ટ્રાક્ટરને. હવે કદાચ કોન્ટ્રાક્ટરે કદાચ દંડ ભર્યો હોય તો અમને કંઈ ખ્યાલ નથી. અમને કોઈ જાતની જાણ નથી, એવી કોઈ જાતની જાણ નથી. ડાયરેક્ટ કર્યો તો કેન્ટીન ઉપર કોન્ટ્રાક્ટર ઉપર કર્યો છે. બાકી એમાં સૂર્યમંદિર સિનેપ્લેક્સમાં કોઈ જાતનો નથી. તો એને અમે કોન્ટ્રાક્ટ રદ કરી આપશું એનો, બરોબર ને? કોન્ટ્રાક્ટ રદ કરી આપશું. તો તંત્રના અધિકારી આ બાબતે શું જણાવી રહ્યા છે, ચાલો સાંભળીએ તેમની પણ વાત. એ પંચાલ મારું નામ છે અને હોદ્દો છે જુનિયર ઇન્સ્પેક્ટર કાનૂની માપ વિજ્ઞાન તંત્ર. આમ તો રૂટીનમાં ડિસ્ટ્રિક્ટ ઓફિસર સાથે જિલ્લાની આખી ટીમ સાથે દર મહિને એક કરતો વધારે મોબાઈલ ચેકિંગ રાખવામાં આવે છે
અને એ ટાઈમે જે કંઈ ગુના આચરતા હોય એવા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી અને સ્થળ ઉપર મારવાડ ફી વસૂલ કરવામાં આવે છે. હા, એમાં કમ્પ્લેન મળેલી મુદ્રાથી એક ફરિયાદી એ ફરિયાદ કરેલી, એમને જે અનુભવ થયો હશે ત્યાં ટોકીઝમાં જ્યારે પિક્ચર જોવા ગયા હશે ત્યારે, પછી એમને લેખિતમાં અહીંયા ફરિયાદ કરેલી. એના અનુસંધાને ડિસ્ટ્રિક્ટ ઓફિસર સાથે મેં ચર્ચા કરી અને અમે એક અનનોન પર્સન તરીકે અંદર ગયા હતા. અમે ખરીદી કરી અને અમે જોયું કે સિંગ દાણાનું પેકિંગ છે, પછી પેપ્સી કોલ્ડ ડ્રિંક છે, તો એમઆરપી કરતાં ભાવ એમને વધારે વસૂલ કરેલા. પછી સ્થળ ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરી. ખાતાકીય માંડવાર ફીની જે જોગવાઈ છે એ પ્રમાણે એમને દંડ ભર્યો અને વસૂલ કરવામાં આવ્યો. 2000 રૂપિયા, 2000 સૂર મંદિર ટોકીઝમાં અંદર. વગર ફરિયાદે પણ અમે આખા ડિસ્ટ્રિક્ટમાં દૂધની ફરિયાદ વધારે મળેલી છે અને નથી મળી તો પણ કોલ્ડ ડ્રિંક્સ, દૂધ આ તે અમે અમારી રીતે તો રૂટીન ચેકિંગમાં જઈએ છીએ અને કેસ. હા, ના એવું તો નથી, પણ ડિસ્ટ્રિક્ટ ઓફિસર બધી ઇન્ફોર્મેશન આપી શકે છે, એટલે તમે જો કોન્ટેક્ટ કરો તો એ અવારનવાર આપતા જ હોય છે માહિતી. રૂપારેલ મિલ્ક પોઈન્ટ, અમારે ત્યાંથી દૂધ, દહીં, માખણ, ઘી, ક્રીમ, પનીર તેમજ ખારી મીઠી લસ્સી છૂટક તેમજ હોલસેલ ભાવે મળશે. સ્પેશિયલ દરેક જાતના શ્રીખંડ મેળવવા માટેનું ઉત્તમ સ્થળ. સિઝનમાં સ્પેશિયલ તાજો કેરીનો રસ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ રૂપારેલ મિલ્ક પોઈન્ટ. અમારા સંપર્ક નંબર છે ભૂપતભાઈ રૂપારેલ 9889 060 મનોજભાઈ રૂપારેલ 9892 મીત રૂપારેલ 9609 51 032. રૂપારેલ મિલ્ક પોઈન્ટ, એટીએમ પાસે, છઠ્ઠીબારી રિંગ રોડ કોર્નર, ભુજ. મેહુલ કેટરર્સ આપના માટે લાવ્યું છે અલગ અલગ સ્વાદ ભરેલું ભોજન, જેમાં પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી તેમજ તમામ જાતના ફાસ્ટ ફૂડ સાથે કચ્છી ભાણાના ખાસ સ્પેશિયાલિસ્ટ વગેરે આપના શુભ પ્રસંગને દીપાવવા માટે હાજર છે. તો આજે જ બુક કરાવો મેહુલ કેટરર્સ 9927 79 083. શુદ્ધતા અને ક્વોલિટી સાથે અમોલ લાવી રહ્યા છીએ મેહુલ કેટરર્સ. લેબર કોન્ટ્રાક્ટ માટે કામ કરી આપવામાં આવશે. નોંધી લેશો અમારું સરનામું: મેહુલ કેટરર્સ, પંકજ ગેસ્ટ હાઉસ, પહેલો માળ, ધીરેન ઇલેક્ટ્રોનિકની પાસે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મહારાજ રસોઈયા, મોબાઈલ નંબર 9927 79 083. મેહુલ કેટરર્સ. વિકાસની હરણફાળ ભરી રહેલા માંડવી તાલુકામાં રોકાણનો અભૂતપૂર્વ અવસર. ફ્રેન્ડ્સ ઇન્ફ્રા રજૂ કરે છે ભક્તિ પાર્ક યોજના. માત્ર ₹1160 સરળ હપ્તે મેળવો 80 ચોરસ વારનો પ્લોટ, સાથે દર મહિને લાખોના ઇનામ જીતવાની તક. દર મહિને ડ્રોમાં 2 મુખ્ય ઇનામ તથા 60 આશ્વાસન ઇનામોની વણઝાર. તમામ હપ્તા એક સાથે ભરનારને પસંદગીનો પ્લોટ અને 9999 નો ડિસ્કાઉન્ટ. માંડવીના સૂચિત SEZ અને પર્યટન સ્થળોની તદ્દન નજીક. ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણનો અનમોલ અવસર એટલે ભક્તિ પાર્ક. માત્ર 2000 સભ્યો પૂરતી મર્યાદિત યોજના. તો રાહ ન જુઓ, આજે જ સંપર્ક કરો. 11/4/2015 ના રોજ ફ્રેન્ડ્સ ઇન્ફ્રા મ્યુનિસિપલ કોમ્પ્લેક્સ, હોટલ ઇલાસની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ. ફોન નંબર 02832253385. મોબાઈલ નંબર 98252. આ યોજનાનો લકી ડ્રો દર માસની 11 તારીખે યોજવામાં આવશે. ભુજ નગરપાલિકાના સફાઈ કામદારો જ્યારે હડતાલ પર ઉતરી આવ્યા છે, ત્યારે ખાસ ગંદકીની સમસ્યા નિવારવા માટે સેનિટેશન વિભાગના ચેરમેન સુરાભાઈ ખેંગારભાઈ રબારી પોતાની જવાબદારી અદા કરવા પ્રજાના સંપર્કમાં આવ્યા છે. ભુજ નગરપાલિકાના જુદી જુદી સમિતિના ચેરમેનો અને સભ્યો પ્રજા વચ્ચે આવી પ્રજાની સમસ્યાઓ સમજવા અને નિવારવા માટે આગળ આવી રહ્યા છે. જેમાં ભુજ શહેરની ગંદકીની સમસ્યા નિવારવા સેનિટેશન વિભાગના ચેરમેન સુરાભાઈ ખેંગારભાઈ રબારી આગળ આવ્યા છે. દર્શક મિત્રો, શું આપ ગંદકી તથા કચરાના ઢગલાથી પરેશાન છો? તો તાત્કાલિક મારો સંપર્ક કરો. સુરાભાઈ ખેંગારભાઈ રબારી,
મારા સંપર્ક નંબર છે 99-258-72-891. આપનો જ વિશ્વાસ શ્રી સુરાભાઈ ખેંગારભાઈ રબારી, ચેરમેન સેનિટેશન કમિટી, ભુજ નગરપાલિકા. અને સાચા પ્રજાકીય પ્રતિનિધિ અને સેવક તરીકે લોકો સીધો તેઓનો સંપર્ક સમસ્યા નિવારવા માટે કરે તેવી લાગણી સાથે પ્રજાના પ્રશ્નો નિવારવા આતુર બન્યા છે. તો નોંધી લ્યો તેઓનો મોબાઈલ નંબર અને જણાવો સેનિટેશનને લગતી તમારી દરેક સમસ્યા. દર્શક મિત્રો, શું આપ ગંદકી તથા કચરાના ઢગલાથી પરેશાન છો? તો તાત્કાલિક મારો સંપર્ક કરો. સુરાભાઈ ખેંગારભાઈ રબારી. મારા સંપર્ક નંબર છે 99-258-72-891. આપનો જ વિશ્વાસ શ્રી સુરાભાઈ ખેંગારભાઈ રબારી, ચેરમેન સેનિટેશન કમિટી, ભુજ નગરપાલિકા. કચ્છની સ્વાદપ્રિય જનતા માટે શુદ્ધ અને સાત્વિક ભોજન માટે એટલે આશાપુરા ડાઇનિંગ હોલ કમ રેસ્ટોરન્ટ, જ્યાં તમને શુદ્ધ સાત્વિક ગુજરાતી રસથાળ અને પંજાબી ફૂડની અલાયદી શ્રેણી મળી રહેશે. નામું છે આશાપુરા ડાઇનિંગ હોલ કમ રેસ્ટોરન્ટ, સત્યદર્શન બિલ્ડિંગ, અંબાજી મંદિર પાસે, હોસ્પિટલ રોડ, ભુજ કચ્છ. માનસી બી સોની ગરા 94-272-27-279. રતનસિંહ બી સોની ગરા 98-792-56-289. શ્રી તારવીર દાદાની પેઢી નિમિત્તે ગૌચારાના લાભાર્થે ભવ્ય સંતવાણીનું આયોજન. વૈશાખ પૂનમ સોમવારે તારીખ 4-5-2015. સ્થળ હટડી, તાલુકો મુન્દ્રા મધ્યે, જેમાં ભજનોની રમઝટ બોલાવશે ઘનશ્યામ ઝુલા. આફ્ટર ચેલેન્જના હાસ્ય કલાકાર રસિક મહારાજ, ભીમદાન ગઢવી, મોરારદાન ગઢવી, રામભા ગઢવી. નિમંત્રક ઝવેરબેન વેલજીભાઈ પરમાર અને શ્રી વેલજી રાઘવજી પરમાર તથા સમસ્ત હટડી ગ્રામજન. શિવશક્તિ ટ્રાવેલ્સ ભુજથી ઓખા માટે ખાસ દરરોજ રાત્રે 7:30 કલાકે સેવા આપતી શિવશક્તિ ટ્રાવેલ્સ 2x2 સિટિંગ તથા સ્લીપિંગ કોચ ભુજથી ઓખા વાયા જામનગર, ખંભાળિયા, ભાટિયા, દ્વારકા અને મીઠાપુર. સુરક્ષિત અને આરામદાયક મુસાફરી માટે જાણીતું નામ શિવશક્તિ ટ્રાવેલ્સ. તો પાર્સલ સેવા પણ ઉપલબ્ધ છે. તો ટિકિટ બુકિંગ માટે સરનામું નોંધી લેશો. અમારું સરનામું છે હેડ ઓફિસ HD ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, 7 મહાદેવ કોમ્પ્લેક્સ, રઘુવંશી 4 રસ્તા, નવી રાવલવાડી, ભુજ કચ્છ. કોન્ટેક્ટ નંબર દિગ્વિજયસિંહ ગોહિલ 9727999595. ઓફિસ નંબર 02832210795. તો બ્રાન્ચ ઓફિસ HD ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બસ સ્ટેશનની પાસે, દીપક નાસ્તા ગ્રહની બાજુમાં, ભુજ કચ્છ. કોન્ટેક્ટ નંબર ચંદ્રસિંહ જાડેજા 9687347177. ભારતના પડોશી રાષ્ટ્ર નેપાળને જ્યારે ભૂકંપે ભારે નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે ભૂકંપની સંવેદના અનુભવતા આજે કચ્છના પત્રકારોએ નેપાળમાં રાહત માટે ₹51,000 નો ચેક કલેક્ટરને અર્પણ કરી લોકો મદદ માટે આગળ આવે તે માટેનો દ્રષ્ટાંત પૂરો પાડ્યો છે. નેપાળને ભૂકંપે જ્યારે જબર નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે કચ્છી પ્રજાએ પણ 2001ની સાલના ભૂકંપની વસમી યાદો નજર સમક્ષ આવી ગઈ છે. ત્યારે માનવીય સંવેદના દર્શાવતા આજરોજ કચ્છના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારોએ સાથે મળી નેપાળ સહાય માટે કલેક્ટર મહેન્દ્ર પટેલને ₹51,000 નો ચેક અર્પણ કરી લોકો આવી કુદરતી આપદામાં માનવીય ફરજ અદા કરવા આગળ આવે તે માટેનો દ્રષ્ટાંત પૂરો પાડ્યો છે અને અપીલ કરી છે. ત્યારે ચાલો જાણીએ કચ્છના કલેક્ટર મહેન્દ્ર પટેલ આ બાબતે શું લાગણી દર્શાવી રહ્યા છે. આપણા પાડોશી રાષ્ટ્ર નેપાળમાં જે વિનાશક ભૂકંપ આવ્યો અને ભારત સરકારે માનનીય વડાપ્રધાન શ્રી મારફતે જે તાત્કાલિક સહાય પહોંચાડી અને સંસદમાં પણ ગઈકાલે જે ચર્ચાઓ થઈ, તમામ સંસદ સભ્યશ્રીઓએ પોતાનો 1 મહિનાનો પગાર ભૂકંપ રાહતમાં આપ્યો. કચ્છીઓ ખાસ કરીને કે જેમને 2001ના 26 જાન્યુઆરીના ભૂકંપનો અનુભવ કર્યો હતો અને સાથે સાથે કચ્છીઓમાં જે સંવેદના પડેલી છે, એના ભાગરૂપે કચ્છના પત્રકાર મિત્રોએ આજે ₹51,000 જેવી માતબર રકમ પોતાના તરફથી ભૂકંપ રાહતમાં નેપાળીઓને મદદરૂપ થવા માટે આપી છે. સૌ પત્રકાર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને કચ્છની પ્રજાને અને બહાર વસતા કચ્છીઓને પણ આ મીડિયાના માધ્યમથી હું અપીલ કરવા માગું છું કે ભારતના વડાપ્રધાનના રાહત ફંડમાં, પ્રાઇમ મિનિસ્ટર્સ નેશનલ રિલીફ ફંડમાં આપનો ઉદાર હાથે ફાળો આપો, જેનાથી કેન્દ્ર સરકાર નેપાળને ખૂબ જ મદદરૂપ થઈ શકે.
શાને પંજાબ ઢાબા, સરનામું કેડી મોટર્સની સામે, મિર્જાપર ભુજ હાઈવે, ભુજ કચ્છ. કોન્ટેક્ટ નંબર શ્યામ સિંહ 97 125 90 628, મની સિંહ 99 790 42 910. પુરુષાર્થ માનવ સેવા સમિતિ સંચાલિત પુરુષાર્થ વિદ્યાલય ગુજરાતી માધ્યમની શાળા, બાલ મંદિર અને ધોરણ 1 થી 8 માં પ્રવેશ ચાલુ છે. નજીવી ફીના ધોરણે ઉત્તમ અને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો ઉમદા પ્રયાસ. સ્કૂલ તરફથી વિશેષ ઉપહાર: 2 જોડી ડ્રેસ, 2 જોડી મોજા, 1 જોડી બૂટ, પાઠ્યપુસ્તક, સ્કૂલ બેગ, સ્વેટર સાથે 1 પ્રવાસ તથા રિસેસના સમયે તાજો નાસ્તો તો ખરો જ. અદ્યતન ટેકનોલોજી જેવી કે કોમ્પ્યુટર અને પ્રોજેક્ટર દ્વારા જ્ઞાન, બાળકોનું અઠવાડિક મૂલ્યાંકન, વ્યક્તિગત વિકાસ પર પૂરતું ધ્યાન. સમગ્ર શાળા સીસીટીવી કેમેરા તથા એર કન્ડિશનથી સુસજ્જ. એક વર્ગમાં ફક્ત 30 જ વિદ્યાર્થીઓ. યોગ્ય અને તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા શિક્ષણ. વ્યાજબી ભાડા સાથે વાહન વ્યવહારની પૂરતી સુવિધા. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ચાલુ છે. પુરુષાર્થ વિદ્યાલય રેલવે ફાટકની બાજુમાં, નવાવાસ, માનકુવા, તાલુકો ભુજ. ફોન નંબર 275 052, સૂરજગીરી ગોસ્વામી 98 255 76 177, ગોપાલપુરી ગોસ્વામી 99 259 91 386. આજે જ વસાવો અમેઝિંગલી ઇન્ડિયન હોન્ડા કાર. હોન્ડા તમારા માટે લાવ્યું છે એક એવી કારોની શ્રેણી જે આપે છે બેમિસાલ માઇલેજ. માઇલેજ એવી કે તમે રહી જશો દંગ. આજે જ મુલાકાત લો તમારા નજીકના હોન્ડા શોરૂમની. નોંધી લો અમારું શોરૂમનું સરનામું છે પાયોનિયર હોન્ડા, સર્વે નંબર 265/2, મેઘપર બોરીચી, ગળપાદર રોડ, ગાંધીધામ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 96 876 22 338, 90 990 86 613. અમારું ભુજનું સરનામું છે પાયોનિયર હોન્ડા, શોપ નંબર 97/8, કતિરા કોમ્પ્લેક્સ, આરટીઓ રિલોકેશન સાઇટ, વાગડ 224 સમાજવાડી સામે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9990 53 885, 87 589 88 188. પાયોનિયર હોન્ડા. સ્ટાઇલ ધ ફેશન હબ. બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. ઓક્સફોર્ડ, TDU, કોકો ક્લેમ, કોડ 61, મેડ સોલ વગેરે કંપનીની જીન્સ પેન્ટ, વેગાબોન્ડ, મેચલેસ, અર્થબોન્ડ, સિનિયર, સિટી જેવી અનેક બ્રાન્ડેડ કંપનીના શર્ટ, હેડશોપ, ક્લબ ઓન, ડિવાઇસ, સેક્યુઅલ, એક્સ, સાયક્લોન વગેરે કંપનીના ટી શર્ટ. અમારે ત્યાં મેરેજનું કલેક્શન રેડીમેડ, જેમાં ઇન્ડો વેસ્ટર્ન, પાર્ટીવેર, લીલન પેન્ટ, બ્લેઝર્સ, લીલન હાફ એન્ડ ફૂલ ડિઝાઇનર શર્ટ, સૂટ, શેરવાની, કુર્તા સૂટ, વિન્ટર કલેક્શન, રાજનીતિ સૂટ, જાકેટ તથા થર્મલ, જાકેટ પાર્ટીવેર, સોક્સ, અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, VIP બ્રાન્ડ ઉપલબ્ધ. 3. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8008260000. લેન્ડલાઇન નંબર 02832 220000. એક તરફ ગુજરાત સરકાર સગર્ભા મહિલાઓ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી ચૂકી છે. તેવામાં ગઈકાલે અદાણી સંચાલિત GK જનરલ હોસ્પિટલમાં એક આદિવાસી સગર્ભા મહિલાને અમદાવાદ રિફર કરવા માટે જ્યારે એમ્બ્યુલન્સની જરૂર પડી તો GK જનરલ હોસ્પિટલના હોદ્દેદારોએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. પરંતુ બાદમાં કસુંબીરેન સમાચારે દખલઅંદાજી કરતા જીજ્ઞાબેન દવે માનવતાની દ્રષ્ટિએ એમ્બ્યુલન્સ ફાળવી આપી હતી. જોઈએ આ અંગેનો અહેવાલ. એક બાજુ સગર્ભા મહિલાઓ માટે ગુજરાત સરકાર યોજનાઓ બહાર પાડી તેઓની સારવાર અને સંભાળ માટેના દાવા કરી રહી છે, તો બીજી તરફ ભુજની અદાણી સંચાલિત GK જનરલ હોસ્પિટલમાં ગઈકાલે માધાપરની આદિવાસી ગર્ભવતી મહિલાને અમદાવાદ રિફર કરવા માટે એમ્બ્યુલન્સની જરૂર પડી ત્યારે ત્રણ એમ્બ્યુલન્સ હોવા છતાંય અદાણી GK જનરલ હોસ્પિટલના હોદ્દેદાર ડોક્ટર જ્ઞાનેશ્વર રાવ અને વત્સલ પંડ્યાએ સ્પષ્ટ એમ્બ્યુલન્સ આપવાની ના પાડી દીધી. પરંતુ બાદમાં કસુંબીરેન સમાચારે આ મામલે સિવિલ સર્જન ડોક્ટર જીજ્ઞાબેન દવેનો સંપર્ક કરતા તેઓએ માનવતાના ધોરણે તાત્કાલિક એમ્બ્યુલન્સ ફાળવી આપી હતી. ત્યારે જો અદાણી પ્રશાસન વિરુદ્ધ તમને ફરિયાદ હોય તો કલેક્ટરને તમે જાણ કરી શકો છો તેવું ડોક્ટર જીજ્ઞાબેન દવેએ જણાવ્યું છે.
જાણીએ આ મામલે જરૂરિયાતમંદ દર્દીના સંબંધી અને સિવિલ સર્જન ડોક્ટર જિજ્ઞાબેન દવે શું વાત કરી રહ્યા છે. મારું નામ જુણસભાઈ સમા. સાહેબ, બનાવ એવો બન્યો છે કે ભાઈ આપણી વાડીની બાજુમાં આ આદિવાસી લોકો બેન કોઈ પડી ગયા છે, તો કંઈક થોડાક દિવસ પહેલા અહીંયા આવીને દાખલ કર્યા છે. પણ કહેવાનો મતલબ આજે એ લોકોને કીધું હશે કે ભાઈ તમે અમદાવાદ આને લઈ જાઓ અહીંયાથી, તો અમે થોડોક ફાળો કરીને એને તે આ બારાને એક્સરોને જી કરો એના માટે અમે કંઈક થોડો કરી દીધો. ને મેં બધાને મેં ફોન કર્યો, કોઈ જાતનો કંઈ દાદ નથી દીધો. એટલે પછી જિજ્ઞાબેનને ફોન કર્યો. જિજ્ઞાબેનને વેતનાથી અમને એવું લાગે છે કે હવે ગાડી અમને મળે છે ને એ લોકોને આપણે અહીંયાથી અમદાવાદ મૂકીએ છીએ. ને ખરેખર આવી રીતનું આવો તંત્ર ન હોવું જોઈએ કે મોટાના ફોન આવે ત્યારે જ આપણે આપી શકીએ. ગરીબ માણસોને કરવું જોઈએ મદદ, એવી અમારી સરકારથી વિનંતી છે એમ કહું છું. હું 100% સાહેબ ગરીબ માણસને એમ્બ્યુલન્સની સેવા આપવી જોઈએ. ત્યારે આપણા નરેન્દ્રભાઈ મોદી એવો યોજના ઘણી કાઢી છે કે ભાઈ બહેનો માટે કે ભાઈ આપણે ફ્રી અને સેવા કરીએ, ઘણી કરી છે. પણ તોય છતાં એ લોકો તંત્ર અહીંયા બહુ જ ખરાબ છે, એટલે એ કોઈ દાદ દેતો નથી. એમ મેં ડૉક્ટર રાવને ફોન કર્યો કે સાહેબ મને આવી રીતની આ વસ્તુ તકલીફ છે, આવી રીતની. મેં કીધું કાંઈક ગરીબ માણસો છે એનું ત્યારે એ બીપીએલ કાર્ડ માંગતા હોય તો આદિવાસી લોકોનું ક્યાંથી બીપીએલ કાર્ડ હોય ને જે તે સમયે એ લોકોને કંઈ ખબર ન હોય કે ભાઈ અમારે અહીંયા દાખલ કરવો કે કેસ કરાવો કે એવું, તો કંઈ એ લોકોને કંઈ ખબર ન હોય. એ કે બે વસ્તુ હોય તો જ અમે આપી શકીએ, નકા ના આપી શકીએ. હા સાહેબ, અમારી જિજ્ઞાબેન રજૂઆત સાંભળીને અમારી તાત્કાલિક વ્યવસ્થા કરી. જિજ્ઞાબેનનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હું ડૉક્ટર જિજ્ઞા ઉપાધ્યાય અહીંયા સિવિલ સર્જન તરીકે છું. જે આપણે એક વાત કરી કે હોસ્પિટલ હવે એમ્બ્યુલન્સ સહિત આપણે અદાણીને સોંપી દીધી છે, એટલે એ વિશે આપણે હું ખાસ કોઈ પેલું કરી ના શકું. છતાં પણ આપણે એક પીઆરસી કમિટી બનાવેલી છે, જે એનો અધ્યક્ષ સ્થાન કલેક્ટર સાહેબ છે. એટલે ક્યારેય પણ કોઈ દર્દીને કોઈ પ્રોબ્લેમ હોય જે અદાણીના સંચાલન માટે, તો એ આ પીઆરસી કમિટીને લખી શકે છે કે ભાઈ અમને આ પ્રોબ્લેમ છે, તો એના સોલ્યુશન માટે ઓલવેઝ કલેક્ટર સાહેબ રેડી હોય છે અને તરત જ એનું સોલ્યુશન પણ આવી જ જાય છે. તો આપણે બધાને એક માહિતગાર કરીએ કે હમણાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો પીઆરસી કમિટીને લખે અને એનું સોલ્યુશન મળે. બસ ગરીબ દર્દીને એમ્બ્યુલન્સ મળી, હું તો કહું છું સૌથી પહેલાં અહીંયા જ ટ્રીટ થઈ જવું જોઈએ, એમને આગળ જવાનું જ ના હોય. અને ઇનકેસ બહુ ટર્સરી કેર માટે જો જરૂર પડે તો એ જાય ત્યારે આપણે એને બધી જ મદદ કરવી જોઈએ. તો જ્યારે પણ મારી પાસે તો એવું કોઈ આવે છે તો હું એને પુઅર ફ્રી કરીને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપું છું. કસુબી રંગ સમાચારની ટીમ અત્યારે અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં આવી છે. અહીંયાના સંચાલક ડૉક્ટર રાવ એમ કહે છે કે અહીંયા જે 3 એમ્બ્યુલન્સ છે એ ગરીબ દર્દીઓની સેવા માટે નથી, પણ મ્યુઝિયમમાં રાખવા માટે લીધેલી છે. હવે કચ્છના પશ્ચિમ વિસ્તારમાં હ્યુન્ડાઈ ઓથોરાઇઝડ સર્વિસ સેન્ટર, એકમાત્ર વર્કશોપ તમારી બધી આધુનિક સુવિધાઓ સાથે આવ્યું છે ભુજમાં. અમારા સર્વિસ સેન્ટરમાં આપને મળશે વિશાળ કસ્ટમર પાર્કિંગ, વ્હીલ અલાઇનમેન્ટ, વ્હીલ બેલેન્સિંગ, ટ્રેન્ડ એડવાઇઝર અને ટેકનિશિયન, આધુનિક એક્સિડન્ટ રિપેર શોપ સાથે કેશલેસ સુવિધા, પેન્ટ બૂથ, 90 મિનિટમાં સર્વિસ, સાથે ફ્રી પિકઅપ અને ડ્રોપ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો સાથે 24/7 સર્વિસ બુકિંગ એપોઇન્ટમેન્ટ ચાલુ છે. તો અવશ્ય મુલાકાત લો. શ્રીનાથજી ઓટોલિંક, 36 મીટર એરપોર્ટ રોડ, ખારી નદી સર્કલ નજીક, ભુજ, કચ્છ. તો સર્વિસ બુકિંગ એપોઇન્ટમેન્ટ નોંધાવવા માટે આજે સંપર્ક કરો. મોબાઈલ નંબર નોંધી લેશો 7574854112 7574854114. ભુજમાં શૂટિંગ શર્ટિંગમાં ગુંજતું એકમાત્ર નામ એટલે આકૃતિ એન્ટરપ્રાઇઝ. દુનિયાની પ્રખ્યાત મિલો જેમ કે રેમન્ડ, દિનેશ, વિમલ્સ, ગ્વાલિયર, રેડ એન્ડ ટેલર, સિયારામ, મયુર, ડિગ્ઝામની અનેક જાતની વેરાયટી અમારે ત્યાંથી મળશે. તો ચોક્કસ જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, શર્ટ, ટી શર્ટ, કુર્તા સૂટ, શેરવાની તથા સૂટ કોટીમાં પણ અનેક જાતની વેરાયટી મળી રહેશે. તો અવશ્ય એકવાર પધારો અને મુલાકાત લ્યો આકૃતિ એન્ટરપ્રાઇઝની. સરનામું આકૃતિ એન્ટરપ્રાઇઝ, મોરબિયા શોપિંગ સેન્ટર, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર ફતેચંદભાઈ 9825492225 02832227223.
બ્લોસમ્સ નર્સરી સ્કૂલ, જ્યાં નાના ભૂલકાઓને આપવામાં આવે છે ભાર વિનાનું ભણતર અને બાળકો મેળવે છે ગમત સાથે જ્ઞાન, જેમાં પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી નો અભ્યાસક્રમ બાળકોને કરાવવામાં આવે છે. દરેક ટીચર વેલ ક્વોલિફાઈડ સાથે CBSE સિલેબસ, હિન્દી, ઇંગ્લિશ, મેથ્સ, કોમ્પ્યુટર, ડ્રોઈંગ, સાયન્સ, ગ્રામર જેવા વિષયો બાળકોને ભણાવવામાં આવે છે. બાળકોનું ભણતરનો પાયો મજબૂત બને તે માટે દરેક બાળક પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. એજ્યુકેશન ઇઝ ધ બર્થ રાઇટ ઓફ એવરી ચાઇલ્ડ. બ્લોસમ્સ નર્સરી સ્કૂલ, ઓપોઝિટ કચ્છમિત્ર કોલોની, નિયર હિરાણીનગર, આર્મી રોડ, ભુજ. અમારા સંપર્ક નંબર છે 9879715815. હાલમાં જ ભુજ માધાપર હાઈવે પર આવેલી બાપા સીતારામની મઢુલીનો પાટોત્સવ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો ઉમટી આવ્યા હતા અને ધાર્મિક રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભુજ માધાપર હાઈવે પર આવેલી બાપા સીતારામની મઢુલીનો ગત રવિવારે 8મો પાટોત્સવ હોવાથી હરિભક્તો અને બાપા સીતારામ સત્સંગ મંડળ દ્વારા ભવ્ય ધાર્મિક આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભક્તો દ્વારા મેડિકલ કેમ્પ તથા મહાપ્રસાદનું આયોજન પણ ગોઠવવામાં આવ્યું હતું. ચાલો જાણીએ બાપા સીતારામની મંડળીનો પાટોત્સવ નિમિત્તે ભક્તોની શું લાગણી છે. રમેશ વર્મા. બાપા સીતારામની મંડળી માધાપર હાઈવે રોડ ઉપર છે મંદિર, અને છેલ્લા 8 વર્ષથી ગામના બધા ભાઈઓ હળીમળીને આ ઉત્સવ કરી રહ્યા છે. આજે એનો પાટ ઉત્સવ છે. હોમ હવન રાખ્યો છે, જમવાનું રાખ્યું છે. દર વર્ષે 2500 થી 3000 માણસો જમે છે અને ખૂબ જ સારું આયોજન છે. દિવસે દિવસે વિકાસ પામી રહ્યો છે અને હજી પણ વિકાસ થાય એવું અમે ઈચ્છી રહ્યા છીએ. 3:30 વાગે મેડિકલ કેમ્પ રાખેલ છે, તેમાં તમામ રોગ નિદાન કેમ્પ છે અને સાંજના મહાઆરતી રાખેલ છે. ગામનો ખૂબ સાથ સહકાર સારો મળી રહ્યો છે અને હજી પણ વધારે સાથ સહકારની અમે આશા રાખીએ છીએ. અમારા કાર્યકર ભાઈઓ દરરોજે રાત દિવસ અહીંયા મહેનત કરે છે. દર 11 અમે મહાપ્રસાદ રાખીએ છીએ, 12 માસ દર 11. મિત્સુ કલેક્શન જેન્ટ્સ વેર, એથનિક વેર, લેડીઝ વેર તથા નાઇટ વેર ખરીદી કરવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ મિત્સુ કલેક્શન, પાંજાપોર સ્ટ્રીટ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. તો દર્શક મિત્રો, આ આજના સમાચાર મળશું આવતીકાલે નવા સમાચારો સાથે. આજ સમયે આજ માધ્યમ દ્વારા. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.